Hello, guys. Welcome back to Run Ni Ramzat, episode 2. Thanks for all the love. Episode 1 માટે. નાવ આપણી પાસે બહુ સ્પેશિયલ ગેસ્ટ છે અને ઓબ્વિયસલી આ સિરીઝ ચાલુ જ રહેશે ઘણા લેજન્ડ્સથી. આપણી પાસે આજે બે લેજન્ડ છે, ICPL 1 સિઝન 1ના ચેમ્પિયન્સ, દે બિલ્ડ ધ ચેમ્પિયન્સ. એક ફ્રેન્ચાઇઝ ક્રિએટ કરી સ્પાર્ટન્સ, રાઈટ? બે વ્યક્તિ, બે મારા ક્લોઝ ફ્રેન્ડ્સ. એક રફીક ધમાણી, જે સ્ટ્રેટેજીને જીવે છે, લોકો એને શેઠના નામથી ઓળખે છે. ક્રિકેટ ફિલ્ડ પર નહીં, ઓફ ધ ફિલ્ડ રહી ને જે રમત રમે છે, જે સ્ટ્રેટેજીસ પ્રોવાઈડ કરે છે ટીમને, કેપ્ટનને અને બધા પ્લેયર્સને સાથે રાખે છે. અને એનું એકદમ ઓપોઝિટ કેરેક્ટર, જેને આપણે ફાયર કહી કે પેશનેટ કહી, એવો વ્યક્તિ કે જે ટીમની કેપેસિટીથી વધારે એ લોકોને પુશ કરે છે કે ભાઈ તમે 100% આપો છો, મને ખબર જ છે કે ભાઈ 100% છે, બટ તમે 150% પુશ કરો તમારા સેલ્ફને. એ રીતનું મોટિવેશન આપી, ટીમને બિલ્ડ કરી, ટીમ બોન્ડિંગ ક્રિએટ કરી, કોઈ પણ નોર્મલ પ્લેયર પાસેથી પણ સારું કામ લઈ અને જેને ટુર્નામેન્ટ જીતાડી, એવા બે મહાનુભાવ આપણે કહી શકીએ, બે ઓનર, બે ફ્રેન્ચાઇઝના મેઇન ઇનિશિએટર એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ રફીક ધમાણી એન્ડ તારિક હિમાની. વેલકમ ગાઈઝ, થેન્ક્સ ફોર કમિંગ. થેન્ક યુ પરેશ, અમને લોકોને ઇન્વાઇટ કરવા માટે. અમે બેસબરીથી આ દિવસને રાહ જોતા હતા. ફાઇનલી દિવસ આવી ગયો છે. થેન્ક યુ પરેશભાઈ. થેન્ક યુ સો મચ પરવેશ ફોર ધીસ પોડકાસ્ટ. આ પોડકાસ્ટ છે ને એ 3.0 ની લોન્ચિંગ માટે બહુ કામ આવશે અને બહુ જ હેલ્પફુલ થવાનું છે આ પોડકાસ્ટ તમે. અને હોપસો કે આપણને આપણી જમાતનો અને બીજી ઓડિયન્સનો વધારે ઓડિયન્સનો સપોર્ટ મળે. અને થેન્ક યુ સો મચ ફોર ધીસ પોડકાસ્ટ પરવેશ. અગેન ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. જે તે વાત કરી 3.0ના લોન્ચિંગ માટે, અને ડેફિનેટલી તમે તમારો એક્સપિરિયન્સ શેર કરશો. એઝ એન ઓનર, તમે ઓલરેડી 2 સિઝન રમી ગયેલા છો. એઝ એન ઓનર, એઝ અ પ્લેયર, તમારા એક્સપિરિયન્સ ડેફિનેટલી આપણા વ્યૂઅર્સને, આપણા જે યંગસ્ટર્સને અને જે નવા લોકો છે ડેફિનેટલી એ લોકોને હેલ્પ કરશે. સો આ શોનો સેગમેન્ટ એ રીતના છે. ફર્સ્ટ પેસ ટોક્સ. સો પેસ ટોક્સમાં આપણે થોડા તમારા હિસ્ટ્રીની, તમે ક્રિકેટ કઈ રીતે સ્ટાર્ટ કર્યું, ICPL રિલેટેડ ઇનિશિએશન જ્યારે થયું ICPLનું, એ ટાઈમનો માઇન્ડસેટ, સિઝન 2 પતી ગઈ, બે સિઝન તમે લોકો રહીમાં, 2 સિઝનનો તમારો એક્સપિરિયન્સ, એન્ડ દેન ઓવરઓલ એના ઇર્દ ગિર્દ થોડી વાતો કરશું. દેન ક્વિક સિંગલ્સ, ઇટ્સ લાઈક અ રેપિડ ફાયર, કે જેમાં ક્વિક ક્વેશ્ચન્સ રહેશે અને તમને એટલો ટાઈમ નહીં મળે ક્વેશ્ચન્સ માટે, આન્સર દેવા માટે. એન્ડ દેન ધ લાસ્ટ સેગમેન્ટ ઇઝ કે જે ગ્રાન્ડ ફિનાલે સિઝન 1નો, અત્યારે મને યાદ આવે છે તો મને આખો સીન મારી સામે ક્રિએટ થાય છે, એ મેચ ઉપર આપણે વાત કરીશું. બરાબર? સ્પાર્ટન આર ઓલવેઝ રેડી પરેશ. અને હવે આવું બધું કરવું પડે પહેલા રેડી જોઈ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આપણે રફીકથી સ્ટાર્ટ કરીએ. આઈ મીન ઘણી ક્રિકેટિંગ મેમરીઝ છે આપણી. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી ન્યૂ એરાનું જે ગ્રાઉન્ડ હતું ત્યાં આપણે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને જે બેસ્ટ મેમરી છે, મારા 10થની એક્ઝામ હતી એના આગળના દિવસે બી આપણે મેચ રમતા હતા. ક્રિકેટ શું કામ, શું છે, મતલબ ઓબ્વિયસલી મને ખ્યાલ છે ત્યાં સુધી એકેડમી ક્રિકેટ તું નથી રમ્યો, બટ તો બી તું ઘણું ક્રિકેટ રમ્યો છો, લોકોને ભેગા કરવા, ટીમ બનાવી, મેચ રાખવા. મને 2 વસ્તુના જવાબ આપ. વાય ક્રિકેટ, અને તારી લાઈફમાં એ શું ઇમ્પેક્ટ કરે છે? ક્રિકેટ છે ને બહુ નાનપણથી આપણે એની સાથે જોડાયેલા છે બધા લોકો. ઇન્ડિયાની અંદર ક્રિકેટ એક રિલિજિયન છે. અને સૌથી પહેલા પરેશ, તારા સાથે તો ઘણી ક્રિકેટની યાદો જોડાયેલી છે. રેસકોર્સના લવ ગાર્ડનમાં, હોકીના ગ્રાઉન્ડમાં, ઘણી બધી જગ્યાએ આપણે રમેલા છીએ. ઇવન ઈદના દિવસે મને યાદ છે કે આપણે પિંક કલરના પઠાણ પહેરીને ક્રિકેટ રમતા હતા. એ આપણી ઘણી બધી યાદો છે. અને એક ટાઈમ હતો કે હું ઘણું સારું ક્રિકેટ રમતો હતો ખરી, પણ પછી સમય જતા ક્રિકેટ મૂકવું પડ્યું હતું. અને આજે તારા લીધે થઈને પાછું ક્રિકેટ આપણે વચ્ચે આવેલું છે. અને આજે ક્રિકેટ છે એ એક એવી વસ્તુ છે કે આટલી સ્ટ્રેસ લાઈફ છે એની અંદર કોઈ વસ્તુ એક એવી છે ક્રિકેટ કે જ્યારે એ રમી ત્યારે બધી વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ. એટલે ક્રિકેટ છે એ સૌથી મોટું બૂસ્ટર છે આપણા માટે. ઓબ્વિયસલી યાર, એ દિવસો યાદ કરી તો એમ થાય કે લાઈક હજી ગઈકાલની જ વાત છે. સિમિલર વે એટલું ક્રિકેટ હું તારીખ સાથે બી રમ્યો છું. મને યાદ છે એથ્લેટિક ગ્રાઉન્ડમાં બપોરે 2 વાગે આપણે મેચ રાખતા બધા. અને એની પહેલાં બી આપણે જ્યારે આપણા ફેમિલીઝ મળીને ગેધરિંગ કરતા, ત્યારે આપણે તું, હું અને રોહિત આપણે ક્રિકેટ રમતા. ત્યારથી ક્રિકેટ એક ઇન્ટિગ્રલ પાર્ટ છે તારી લાઈફનો. તો તું મને એ કે લાઈક શું ડિફરન્સ છે ક્રિકેટમાં અને અત્યારે જે તું
એ જર્ની વિશે મને થોડી વાત કરો. ક્રિકેટ પરવેશ છે ને મારી સાથે બે ભાગમાં જોડાયેલું છે. એક તો છે ને અમે જ્યારે આપણે ગેટ ટુગેધર કરતા, જ્યારે આપણે બધા ભેગા થતા, આપણા પેરેન્ટ્સ બધા ભેગા થતા ત્યારે રમતા, અને એ ટાઈમે હું બીજી જગ્યાએ રહેતો હતો. ત્યારે અમે લોકો આવી જ રીતે 20 આપણે અત્યારે જેટલા પ્લેયર થાય છે 20, 22, 25 જણા 30 જણા થઈ જાય, ત્યારે અમે લોકો નાના હતા, ત્યારે 6 કે 7 સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે અમે લોકો 20-22 બોયઝ બધા થઈ જતા હતા. અને અમારી શેરીમાં 10-11 જણા હોય અને બીજી સ્ટ્રીટમાં 10-11 જણા હોય, અને અમે બે વચ્ચે સામસામે મેચ રાખતા. અને અત્યારે તું જોવા જઈશ ને તો એ નવીન લાગશે કે અમે 1-1 રૂપિયાનો મેચ રાખતા અને 5-5 રૂપિયાના મેચ રાખતા, અને 5-5 રૂપિયા કાઢીને અમે કીટ લેતા. આ એક સમય હતો. હું ત્યારથી અમે ક્રિકેટ રમી છે. પછી અમે લોકો અહીંયા શિફ્ટ થયા રૈયા રોડ, અને રૈયા રોડમાં મને યાદ છે તે મને ઇન્વાઇટ કર્યો હતો. સૌથી મારો ફર્સ્ટ મેચ હતો, અને મને યાદ છે એથ્લેટિકમાં આપણો ફર્સ્ટ મેચ હતો, એથ્લેટિક ગ્રાઉન્ડમાં. અને ઈ ફર્સ્ટ મેચમાં આપણો કેયુર સામે મેચ હતો, અને આપણે કેયુરને રેગ્યુલર હરાવતા. હા, રાઈટ. એ મને ખબર છે. અને ઈ ફર્સ્ટ મેચમાં આપણે જીતા હતા, અને ઈ આખી મને મેમરીઝ આખી આવી. અત્યારે આ મને સવાલ પૂછ્યો ને તો યાદ આવી. ડેફિનેટલી યાર, આજે તમે બેવ જણાએ જે વાત કરી એ મેમરીઝ રિલીવ થઈ ગઈ એવું લાગે છે. આઈડિયલી ગ્રોઈંગ અપ જ્યારે આપણે કિડ્સ હોય ને મોટા થતા ને ત્યારે ક્રિકેટ, જેમ રફીકે કીધું કે લાઈક ઇટ્સ અ રિલિજન ઇન ઇન્ડિયા. કોણ હતો હીરો? કોને ફોલો કરતા હતા ત્યારે રફીક? ઓબ્વિયસલી સચિન તેંડુલકર જ હોય ને. ત્યારે તો હરેક છોકરાઓના મગજમાં એક જ વસ્તુ હતી, સચિન તેંડુલકર. સચિન મને તો કે ગાવસ્કર ને કપિલ દેવ નહીં હોય છે. ગુડ વન. વાત કરીએ હવે ICPL ઉપર. જ્યારે આપણે ઓનરશિપ માટે ડિસ્કશન થયું હતું, મતલબ ઇટ્સ મે બી લેસ દેન 5 મિનિટમાં તમે બે અગ્રી થઈ ગયા હતા. શું હતું માઇન્ડમાં ત્યારે કે ભાઈ મેં કીધું કે કરવાનું છે એટલા માટે કે જસ્ટ ના કે ભાઈ કંઈક નવું છે અને પાર્ટ લઈએ? શું માઇન્ડસેટ હતો તમારા બે લોકોનો? મને યાદ છે પરવેશ, આપણે લોકો નિહારી બેઠા હતા ઉબર કાફેમાં, અને તે ત્યારે કીધું હતું કે હું આવી રીતે ICPL માટે કંઈક પ્લાન કરું છું, અને 3 ઓનર મને ઓલરેડી મળી ગયા છે, અને હું કોઈ ચોથો ગોતું છું. તો મેં કીધું પરવેશ, આ ઓનર એટલે શું? કંઈક નવું જ હતું ત્યારે સાંભળવા માટે. પછી તે મેં કીધું કે કામ કર, અમે લોકો જ બની જાય તો ઓનર, બીજા કોઈ બને ના કરતા. તે કીધું ડન છે. અને પછી હું ને તારી ત્યાં સાથે હતા, અને અમે લોકો ત્યારે તને હા પાડી. અને એનાથી સૌથી મોટી વાત કે સિઝન ક્રિકેટ હતું, પ્રોપર ગ્રાઉન્ડમાં રમવાનું હતું, તો લાગ્યું કંઈક નવું તો છે જ. અને પરવેશ લઈ આવ્યો છે આઈડિયા, તો કંઈક સારો તો હશે ને, નવો તો હશે. બસ એ જ વિચાર હતો ત્યારે. પછી ખબર નહોતી કે શું છે એમ. સો ઓબ્વિયસલી એ વસ્તુ તો બહુ જ ક્વિક હતી. લાઈક આઈ થિંક મને મિલનનો કોલ આવ્યો અને છે ભાઈ ઓનર કોણ છે બીજું? ભાઈ આપને ઓનર મળી ગયા છે, મારી સામે બેઠા છે, હું તારીક અને રફીક. આઈ થિંક તારીક થોડો ડિલેમામાં હતો, એને મને અમુક ક્વેશ્ચન પૂછ્યા શું છે આ, લાઈક વોઝ ઓલવેઝ ઓબ્વિયસલી ઇઝ અ પ્લેયર, તો એના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન હશે. શું ચાલતું હતું ત્યારે? લાઈક આઈ મીન ઓબ્વિયસલી આપણે તો ત્યાં ન્યારી હિલ્સ મળતા હોય તો મજાક મસ્તીના મૂડમાં જ હોય, બટ ત્યારે મજાકમાં એક બહુ ડિસિઝન લઈ લીધું. શું ચાલતું હતું દિમાગમાં? શું બધા નવું મગજમાં ચાલતું હતું? શું ચાલતું હતું? અરે તારી એક હેબિટ છે કે દર વખતે નવું કંઈક લઈ આવું. હું એ વિચારતો હતો કે આ વખતે આ પલ્લો નવું શું લઈ આવ્યો વળી એમ. ને બીજી એક વસ્તુ કે આવું ઓપ્શન ને મેચીસ ને આવી રીતે ગ્રુપમાં ડિવાઈડ થઈને મેચીસ રમવાના, પછી સેમીફાઇનલ ફાઇનલ રમવાના, આ તે બધી વસ્તુ તો અમે ટીવીમાં જોઈ લીધી, અને બધા સેલિબ્રિટી રમતા હોય એ રીતે જોયેલું એમ. પછી એમ મગજમાં આવ્યું કે આ વસ્તુ આપણે કરશી એમ. પછી એવું મગજમાં આવ્યું ભાઈને બોલા કરને કા તો કરને કા. સેકન્ડ વસ્તુ હું તારીખ તને એ પૂછીશ, લાઈક સિઝન 1માં અને સિઝન 2માં વોટ્સ યોર લર્નિંગ? કેમ કે સિઝન 1એ તને બતાવ્યું કે તું ચેમ્પિયન છો, અને સિઝન 2માં તને ખબર પડી ભાઈ સચ્ચાઈ શું છે, ભાઈ આપણે આજે હાર્યા છીએ. તે બે સાઈડ જોઈ, લાઈક હેપીએસ્ટ સાઈડ અને સેડ સાઈડ. સો બિંગ અ કેપ્ટન આઈ થિંક તારી રિસ્પોન્સિબિલિટી સૌથી મેજર રહી હશે આ ચેન્જમાં. શું ફીલ થાય છે કે શું મિસ્ટેક હતી, ક્યાંય તમારી ટીમ લેક કરી કે કોઈ વસ્તુમાં તમે લોકો એક્ઝિક્યુટ ન કરી શક્યા? એઝ અ કેપ્ટન શું માઇન્ડસેટ છે તારો એ વસ્તુમાં? સિઝન 1 અને સિઝન 2માં શું કઈ એક વસ્તુ કોમન હતી ને હું તને કહું.
સિઝન 1માં મને યાદ છે સિઝન 1માં સેકન્ડ મેચ હતો ડાયમંડ સામે, બરાબર છે. અમન લાલાની ઓન ફાયર, અમન લાલાની એમ જ લાગતું હતું કે મેચ જીતાડ દેશે, રાઈટ, બરાબર છે. એને થોડીક ઉતાવળ કરી અને નૂરુના હાથે રનઆઉટ થયો એ માણસ, બરાબર છે. પછી ફાઇનલ આવ્યું અમારા ને પેન્થર વચ્ચે. યસ, ફાઇનલમાં ઈ લોકોની અમારી 125 અરાઉન્ડ 5 વિકેટ 4-5 વિકેટ વહી ગઈ. પછી હું ને શોએબે થોડીક લાંબી પાર્ટનરશિપ કરી અને 250 રન સુધી પહોંચાડ્યું. ઈ પછી ઈ લોકોમાં ધુરંધર પ્લેયર રિસાજ, પછી રનીશ રૈયાણી, પછી અમિત, યસ, અમિત વિરાણી, આ 3-4 પ્લેયર ધુરંધર. એમાંથી 2 પ્લેયરની વિકેટ સાવ ઓછા રનમાં વહી ગઈ, બરોબર છે. પછી અમિતે રન માર્યા ને પછી એની વિકેટ ગઈ, બરાબર. ઈ વસ્તુ અને પછી અમે ચેમ્પિયન થયા. અને સિઝન 2માં ઘણું એવી વસ્તુ થઈ કે ભાઈ ગ્લેડિએટર જીતેલો મેચ હારી ગઈ. ગ્લેડિએટર પરફોર્મન્સ બહુ સારું હતું ગ્લેડિએટરનું એ મેચમાં, પણ એ જીતેલો મેચ હારી ગઈ, બરાબર. અને અમારામાં છેલ્લે 1 ઓવરમાં 11 રન જોતા હતા અને શોએબ બોલિંગમાં, શોએબ ઉપર મને પૂરેપૂરો કોન્ફિડન્સ કે 11 શું 7-8 રન પણ ન આપે એમ, રાઈટ. અને એક 4 વહી ગઈ એનાથી, ઓલા થ્રો માર્યો ને ઓવરથ્રો એક 4 વહી ગઈ અને અમે લોકો હારી ગયા. આ બે વસ્તુ આ સિઝન 1 અને સિઝન 2 માં એક વસ્તુ કોમન હતી, ગોડ્સ પ્લાન. ઓકે, આ ખાલી ગોડ્સ પ્લાન હતો. કોઈ એવી અમારી સિઝન 1 માં કઈ એવું નહોતું કે ભાઈ આટલી બધી આમ હાઈ સ્ટ્રેટેજી બનાવી હોય, કે સિઝન 2 માં પણ એવું નહોતું કે કઈ આવું એકદમ લો ફીલ કર્યું હોય, કે બે વખતે અમે ગો ઓન ફાયર જ હતા. પણ એક વસ્તુ કોમન હતી કે આ બધું ઉપરવાળાએ રચેલું છે. વેરી નાઇસ તારીક, લાઈક એઝ અ કેપ્ટન આ રીતે જોવું, ઇટ્સ રિયલી બ્રેવ. એક વસ્તુ મારું ઓબ્ઝર્વેશન છે, લાઈક જેમ તે કીધું, ફર્સ્ટ ICPL 1નો જે ફાઇનલ હતો એમાં બી લાઈક યુ ગાઈઝ લોસ્ટ 125 રને 4-5 વિકેટ વહી ગઈ હતી. યુ કેમ અપ ધી ઓર્ડર, યુ હોલ્ડ યોર ટીમ. એક તે અને શોએબની જે 50 રનની પાર્ટનરશિપ હતી, આઈ થિંક દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ, કે એના લીધે એક તોતિંગ સ્કોર થઈ ગયો 170+ ઓર સમથિંગ. વાય ડિડન્ટ યુ કમ અપ ફાઇનલમાં? સેકન્ડ સિઝનના ફાઇનલમાં તું ઉપર શું કામ ના આવ્યું? કેમ કે સિચ્યુએશન સિમિલર હતી, તમારી વિકેટ બી પડી ગઈ હતી, અને એ ટાઈમે શું ચેન્જ થયું કે યુ ડિડન્ટ ટેક આઈ થિંક તું લાસ્ટ 13 or 14th ઓવરમાં અમન બાબવાણી પછી તો આવ્યો. વાય ઇઝ દેટ? મારે એ એક જાણવું છે. એના પરવેઝ એકચ્યુઅલી 2 રીઝન હતા. એક રીઝન એવું હતું કે અમન બામવાડી કાઇન્ડ ઓફ હિટર એવું બધા પ્લેયર માટે કેપ્ટન કંઈક ને કંઈક અઝ્યુમ કરતો હોય કે આ પ્લેયર આપણે ક્યાં એને ચલાવી શકીએ એમની. તો એ પ્લેયર માટે મેં એવું એઝ્યુમ કર્યું હતું કે અમન બામવાડી એઝ અ હિટર આપણને કામ આવશે લાસ્ટમાં. અને હું જ્યારે ઓપ્શન થવાનું હતું ને ત્યારે રફીક સાથે હું વાત કરતો હતો, રફીક ને નૂરુ સાથે, કારણ કે અમે લોકો 3 જ સ્ટ્રેટેજી સાથે બનાવતા હતા. ત્યારે અમે લોકો એક વાત કરી હતી કે મારે એક હિટર લાસ્ટમાં 5મી 6ઠી વિકેટે મારે એક હિટર જોઈ છે. તો એક હિટર મારે જોશે એમ. પણ ત્યારે એવું નક્કી નહોતું કે અમન બામવાડી એનો હિટર છે કે નહીં. પછી મેં એને મારા મનથી બનાવી દીધો હતો કે હિટર એ એક હિટર છે એમ. અને બીજી એક વસ્તુ કે હું એટલો બેટિંગમાં એટલો એટ ધેટ ટાઈમ મને એવું લાગ્યું હતું કે હું એટલો કોન્ફિડન્ટ નથી અત્યારે ઉતરવા માટે, કે ભાઈ અત્યારે હું ઉતરીને એઝ અ હિટિંગ કરી શકીશ, કે એઝ અ રન લઈ શકીશ, ગેમને થ્રુ કરી શકીશ કે વોટ એવર કાંઈ પણ. ઈ એના માટે હું રેડી નહોતો. હવે ખબર નથી ત્યારે મારા મગજમાં શું ચાલતું હતું, પણ એટ ધેટ ટાઈમ હું ઈ કન્ડિશનને સંભાળવા માટે રેડી નહોતો. એના માટે હું લેજન્ડ્સની, પરવેઝ જેવા લેજન્ડ્સની કે જાવેદ જેવા કે કોઈ પણ સારા માણસની એવી એડવાઇસ લઈશ કે એના માટે મારે શું કરવું જોઈએ, અને પછી એને હું બિલ્ડ કરીશ. ડેફિનેટલી, લાઈક મતલબ ઓબ્વિયસલી અમન બાબવાણી ઇઝ ઓલ્સો અ ગુડ પ્લેયર, બટ અનફોર્ચ્યુનેટલી એક્ઝિક્યુટ ન થયું.
એન્ડ થેન્ક્સ ફોર બિંગ રિયલી ઓનેસ્ટ. જે એક્ઝેક્ટલી જે રીઝન હતું દેટ કેમ આઉટ. ઓકે, સો આ સેગમેન્ટનો લાસ્ટ ક્વેશ્ચન છે. બે ઓનર છો, બે ક્લોઝ ફ્રેન્ડ છો, બટ પાંચે આંગળી ક્યારે સરખી નથી હોતી. દેર આર લોટ ઓફ ડિસિઝન્સ કે જેમાં રફીકની થિંકિંગ એક ડિફરન્ટ હશે, તારિકની થિંકિંગ ડિફરન્ટ હશે. કઈ રીતે સેમ ગ્રાઉન્ડ પર આવો છો રફીક? લાઈક શું થાય છે? આઈ નો ઘણા મતલબ હું આ ક્વેશ્ચન એટલા માટે વધારે ક્લોઝથી જાણી શકવાનો આન્સર. ધ રીઝન ઇઝ કેમ કે મને A to Z સિચ્યુએશન ખ્યાલ છે કે એ કોન્વર્ઝેશન એ ઘણીવાર હીટઅપ આર્ગ્યુમેન્ટ બી હોય છે એકબીજાની, મતલબ લોજિકલ આર્ગ્યુમેન્ટ કે ભાઈ આ વસ્તુ આમ છે, તારો કંઈક ડિફરન્ટ થોટ હોય. કઈ રીતે કોમન ગ્રાઉન્ડ પર આવો છો અને કઈ રીતે આ વર્કઆઉટ થાય છે? પરવેશ, આનો જવાબ તો જ્યાંથી ચાલુ કરું ત્યાં પૂરો કરવો જ વિચારવાનો છે, પણ વિચારવાનું નથી. કેમ કે તારીખે મને એક વસ્તુ કીધી હતી કે આજ પોડકાસ્ટમાં આપણે જેટલી વાત કરશું ને એટલી દિમાગથી ને દિલથી કરશું. કે આ એક પોડકાસ્ટ જેવું નથી, આપણા માટે એક બેસીને વાત કરવા માટેની વસ્તુ છે. તો હું દિલથી જ વાત કરીશ કે તારીખને અમારે દિલ કરતા અમને સચ્ચાઈ જોઈએ છે. સચ્ચાઈ જ આપું છું કે હું ને તારીખ છે બરાબર, કે પરવેશ તું જો કે નુરુ છે બરાબર, આપણે બધા બહુ નાનપણથી મિત્ર છીએ બરાબર. અને ICPL 1 છે એ વસ્તુ અલગ હતી. ત્યારે જે નુરુ એટલો ઇન્વોલ્વ નહોતો. 2માં તો નુરુ પૂરેપૂરો ઇન્વોલ્વ હતો. અને એનાથી એક સૌથી મોટો બેનિફિટ હતો કે અમે એનું નામ મહેતાજી રાખી દીધું હતું. એટલે જ્યારે મારે તારીખને કંઈક વાત કન્વિન્સ કરાવી હોય કે જે નથી માનતો મારી વાત, કે ભાઈ મને આ વસ્તુ જોઈ છે અને એ એક્સેપ્ટ નથી કરતો, તો ત્યારે અમે મહેતાજીને ઇન્વોલ્વ કરી લેતા હોય કે મહેતાજી આમાં જોવો તો તમે જરાક ઇન્વોલ્વ થાવ ને. હું નુરુ બે જઈને પછી તારીખને કન્વિન્સ કરી. થોડું ટફ હોય છે તારીખને કન્વિન્સ કરવું, એટલું ઇઝી નથી હોતું. પણ પછી બિચારો છેલ્લે દાંત કાઢીને એક્સેપ્ટ કરી લે છે. ભાઈ તમે બે એક થઈ જાઓ તો મારે શું કરવું એ રીતે. બાકી ઝઘડો આ તે તો બધી તને ખબર જ છે કે અમારે કેટલો થતો હોય છે. બધા લોકોને ખબર જ છે કે સ્પાર્ટન્સ લોકોને ઓલવેઝ હાલતું જ હોય છે. પણ એક છે કે ઝઘડા વચ્ચે અમારી બોન્ડિંગ પણ એટલી મજબૂત છે કે જે આજે લોકો પ્લેયર કે આ તે એની સૌથી વધારે લોકોને પ્લેયરને પૂછવામાં આવશે કદાચ પર્સનલી. આઈ થિંક મને એવું જ છે કે ભાઈ આને મેં સાંભળેલું છે પ્લેયરના મોઢે બી, અમારે સ્પાર્ટનમાંથી રમવું અમને છે. સ્પાર્ટન્સમાંથી રમવું છે. રીઝન એક જ છે કે ભાઈ રફીક ને તારીખ છે બરાબર. અમે લોકો શું વાત કરતા હોય છે, શું મજા કરાવતા હોય છે લોકોને, આ તે બધાને ખ્યાલ છે જ. બાકી તારીખને કન્વિન્સ કરવા માટે નૂરની જરૂર તો પડે જ છે, એ કન્ફર્મ છે. ઓકે, તો આ વાતથી મને એક કિસ્સો યાદ આવે છે. આઈ થિંક વિરેન્દ્ર સહેવાગે કીધો હતો જ્યારે એ કેપ્ટન હતો. બે એન્ડથી એક એન્ડથી અનિલ કુંબલે બોલિંગ નાખતો હતો, એક એન્ડથી હરભજન. ટેસ્ટ મેચમાં કોઈ બોલિંગ મૂકતું નહોતું. હરભજનને કે તો કે તું કે કુંબલેને કે એ બોલિંગ મૂકી દે. કુંબલેને કહેવા જાય તો કે હરભજનને કે મૂકી દે. તો એને વચમાં તેંડુલકરને લાવ્યા હતા. તેંડુલકર પાસે જઈને એનું કામ કરાવ્યું હતું. આઈ થિંક આ સિમિલર રોલ આપણા નુરુભાઈએ તેંડુલકરનો રોલ કર્યો કે ભાઈ તારી આ વસ્તુ છે. બટ એની છે લાઈક પ્રોઝ એન્ડ કોન્સ વસ્તુ કહીને તમે લોકો ડિસિઝન લ્યો છો એ તો મને ખ્યાલ છે. અને ઓબ્વિયસલી જે મિર્ચી ટાઈપ સ્પાઇસ અપ ફાઇટ થાય છે એ બી ઘણી છે. સો આઈ નો ઇટ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. તો અહીંયા આપણો આ સેગમેન્ટ પૂરો થાય છે. નાઉ વી વિલ મૂવ ટુ ક્વિક સિંગલ્સ વિચ ઇઝ લાઈક રેપિડ ફાયર. એમાં તમને આટલો ટાઈમ નહીં મળે. સો બી ક્વિક લાઈક સ્પાર્ટન. ઓકે, સો અગેન આ રેપિડ ફાયર છે, ક્વિક સિંગલ સેગમેન્ટ. તમારે સ્પાર્ટન્સની બેટિંગની જેમ આન્સર આપવાના છે, એના ટાઈમ મેનેજમેન્ટની જેમ નહીં. તો રેડી છો? પસંદ ખાધી છે એના માટે. ઓકે ઓકે. ICPLનો કયો પ્લેયર ઓવરપેડ થઈ ગયો હોય સ્પાર્ટનથી, વધારે પોઈન્ટ્સથી લેવાઈ ગયો હોય? મને તો નથી લાગતો. મારા પાર્ટનરને 100% લાગે છે. હુસેન પોપટિયા. ઓકે. કઈ ટીમ સ્પાર્ટનની રાઇવલરી લાગે છે તમને ICPLની અંદર? ઓનેસ્ટલી કહું તો કંઈ નહીં, પણ નામ લેવાનું જ છે તો ટાઈગર. બટ ઓબ્વિયસ ટાઈગર. ઓકે. હુ ઇઝ અ બેટર ઓલરાઉન્ડર, અઝર અંદાની ઓર શાહિલ દરેડિયા? અઝર અંદાણી. અઝર. કોઈ પણ ત્રણ ઓલરાઉન્ડરને તમારે ત્રણ ઓલરાઉન્ડરના હું નામ બોલું છું, એમાંથી કોઈ પણ એક તમારે સ્પાર્ટન્સમાં લેવાનો છે ICPL 3ની અંદર, તો એ કોણ હશે? શાહિલ દરેડિયા, અઝર અંદાની ઓર અમન લાલાની? અઝર અંદાણી. અઝર અંદાની. ઓકે. કયો પ્લેયર એવું લાગે છે તમને કે ICPLમાં એનો ટેલેન્ટ હજી બહાર નથી આવ્યો? અમીન કાજાણી. અમન કાજાણી. અમીન કાજાણી. ઓકે રાઈટ. સ્પાર્ટનની અંદર ફિનિશરના રોલમાં તમે ICPL 3માં કોઈ પ્લેયર છે તમારા ધ્યાનમાં? અત્યારે જે ટીમ છે એમાં પૂછો છો કે હવે આગળનો પૂછો છો? 3.0 માટે 3.0માં કોઈ બી પ્લેયરમાંથી તમને લાગે છે કે ભાઈ આ પ્લેયર એઝ અ ફિનિશર તરીકે હું લઈ શકીશ એને? સ્મિથ પ્રેમાણીનું વિચારી શકી જી. ઓકે. અમન કાજાણી છે, અમન ભામાણી છે,
બરાબર પછી ફિનિશરમાં બસ આ બે જ. ઓકે. તારીખ એઝ અ કેપ્ટન ઓર તારીખ એઝ અ બોલર? તારીખ એઝ અ કેપ્ટન. ઓનર સેઝ એવરીથિંગ. ઓકે. કોઈ પ્લેયર અને એક્ઝિસ્ટિંગ સ્પાર્ટન ટીમમાંથી ટ્રેડ વિન્ડો ઓપન થાય ને ટ્રેડ કરવાનો આવે તો કયો પ્લેયરને ટ્રેડ કરશો તમે? સામે કોણ લેશો અને કોને આપશો? આટલું બધું ડીપમાં હજી વિચાર્યું જ નથી. ઓકે. સામે અમે જીશાનને આપશી અને અમન લાલાણીને લેશી. ઓકે. જાવેદ સાંભળસ ને? ઓકે. કોઈ એક વિકેટ કીપરને બીજી ટીમમાંથી તમારે લેવાનો હોય તો કયો વિકેટ કીપર લેશો? અમે નહીં લઈ શકીએ, અમારી પાસે ઓલરેડી બહુ સારો વિકેટ કીપર છે, નુરદીન. ઓકે. નૂરુ સિવાય અમારી પાસે કાંઈ ઓપ્શન નથી. ઓકે. કાઉન્ટર ક્વેશ્ચન, હુ ઇઝ બેટર વિકેટ કીપર, નુરુદ્દીન ઓર અલમીન? બટ ઓબ્વિયસ અલમીન નાયણી જોઈને ભાઈ. ICPL 3 ની અંદર ઓબ્વિયસલી ઇટ્સ અ વેનિલા ઓપ્શન બટ છતાં બી એક રિટેન્શન છે, કોને રિટેન કરશે? નૂરુ પરબદાણી. નૂરુ પરબતાણી. ઓકે. કઈ ICPL ની 4 ટીમની અંદર સૌથી બેસ્ટ ઓપનિંગ પેર તમને કોની લાગે છે? અત્યાર સુધી તો રાહુલ અને હુસેન જ છે. એણે જી તરખાટ મચાવ્યો હોય રાહુલ ને હુસૈને, એના જેવું કોઈ ન થાય. ઓકે. ની અંદર ક્રિકેટ રમવાની ભૂખ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અનુભવ? મારા દ્રષ્ટિએ ભૂખ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક્સપિરિયન્સ. ઓકે. કરંટ સ્પાર્ટન ટીમમાંથી કોઈને ચેઝ માસ્ટરનું ટેગ આપવું હોય તો કોને આપી શકો? કયા પ્લેયરને આપી શકો? અત્યારે તારીખ ઈમાણી. ઓકે. મારે તો મારું નામ નહીં લેવાય પણ અનીશ. અનીશ, રાઈટ. ઓકે. સ્પાર્ટનની કરંટ ટીમમાંથી અનીશ અને શોએબ એક રિટર્ન કરવાનો હોય, કોને કરશો? અનીશ રોયાણી. અનીશ ઓલવેઝ અનીશ. ઓકે. એની પર્ટિક્યુલર રીઝન? અનીશ બોલર બેટ્સમેન બે રીતે વધારે સારો છે. શોએબની બોલિંગ બહુ વધારે સારી છે બટ બેટિંગ અનીશ વધારે સારી કરે છે, એટલા માટે એઝ ઓલરાઉન્ડર તમે કીધું એટલા વાસ્તે. ઓકે. ઓકે. હાઇપોથેટિકલી સોચો તારીખ ઇન્જર્ડ છે અને બાકીની 3 ટીમમાંથી કોઈ એક કેપ્ટન સ્પાર્ટનને લીડ કરે તો કોણ હશે? જાવેદ નાતાણી. જાવેદ. ઓકે. રાઈટ. ઓવરઓલ ICPL ઓપ્શનની અંદર તમને કોણ લાગે છે, મતલબ કોઈ એક્સપેન્સિવ પ્લેયર ગયો હોય પણ તમને લાગે ના યાર ખોટા પૈસા અપાઈ ગયા, અને કોઈ બી ટીમમાં તમને કોણ લાગે છે ઓવર પેડ પ્લેયર કોણ છે? ઓલ ઓવર 2-0 ની અંદર બધા પ્લેયર બરાબર ગયા છે. મને પર્સનલી એવું નથી લાગતું કે આ પ્લેયરના વધારે ગયું. આ તે સાહેબના 6000 હતા, સાલુના 4700 હતા, તો એ લોકો એ પ્રમાણે પરફોર્મન્સ આપેલું છે, તો મને પર્સનલી નથી લાગતું એવું. ઓવર ગયા ન હોય, ઓવર કરાવડાવ્યા હોય. ઓકે. ICPL 1 ફાઇનલ, તારીખની 3 વિકેટ કે એની બેટિંગ? તારીખની 3 વિકેટ યાર. Okay. કોઈ દિવસ નહીં ભૂલી શકું. એ ટાઈમ એ પલ કોઈ દિવસ નહીં ભૂલાય. 3 વિકેટ બટ ઓબ્વિયસ. ઓકે. ICPLની અંદર જે એક રૂલ ચેન્જ કરવા માટે તમને અલાઉ કરે, કયો રૂલ એડ કરશો? 2 સાઇડ કેમેરા અને LBW માટેની ક્લિયરિટી. ઓકે. રૂલ સોરી રૂલ સોરી બોલ રૂલ મેં તો કીધું રૂલ એડ કરવાનો કે શું આપણે મારો આન્સર એ હતો કે ભાઈ આનાથી એક ICPL ની વધારે સારું થશે એના માટેની હતી, બટ રૂલ ચેન્જમાં તો કાંઈ મને લાગતું જ નથી. રૂલ જો ICPLમાં ખેલાડી ધીમે ધીમે પ્લેયર્સ વધતા જાય તો 12ની જગ્યાએ 13 કરી નાખજો, વાંધો નહીં. ઓકે. હું પ્લેયર્સના નામ લઈશ સ્પાર્ટન્સમાંથી, તમારે મને એ કહેવાનું છે રિટેન ઓર રિલીઝ. ઓકે. રાહુલ ચારણિયા. રિટેન. નુરદીન પરબતાણી. રિટેન. સવારે રિટેન જ હોય. ઓકે. અનીશ. રિટેન. શોએબ નાથાની. રિટેન.
શોએબ નાથાણી અમે તો રિટેન કરશી, પણ શોએબ નાથાણીને કદાચ રિલીઝ થવું હોય તો જેડીની ટીમમાં અગર કરવામાં તમારા કંટ્રોલમાં છે અત્યારે. Retain. આ તો વેનીલા છે ને. રિટેન. ઓકે, એક મેસેજ આઈસીપીએલ કમિટી માટે. જે કરો છો એ બહુ સારું કરો છો અને હંમેશા માટે ચાલુ રાખજો આવું ને આવું. વન ડ્રીમ વન ટીમનો જે વર્ડને જે એક્ઝિક્યુટ થાય છે એ આઈસીપીએલ થ્રુ થાય છે. કોઈ એક સિંગલ વર્ડ, કોઈ એક સિંગલ વર્ડમાં સ્પાર્ટન્સને ડિસ્ક્રાઇબ કરવી હોય તો શું હશે એક સિંગલ વર્ડ? લીજેન્ડ. ઓલવેઝ ઓન હાઈ. ઓકે, ઓલવેઝ ઓન હાઈ. ઇન્ટરેસ્ટિંગ. ઓકે, વન લાસ્ટ ક્વેશ્ચન, એના પછી આપણે આ સેગમેન્ટ ખતમ કરીએ. ઓકે, આઈસીપીએલ 3 ની અંદર કઈ બે ટીમને તમે ફાઇનલમાં જોવા માંગો છો? સ્પાર્ટન્સ એન્ડ ટાઈગર. સ્પાર્ટન્સ એન્ડ ગ્લેડિએટર. Okay, that's wrap up of quick singles. You guys did really well. Thank you. And now આપણે move થશું આપણા final segmentમાં. Okay, guys. So that was very nice quick singles that you have taken. Let's move to our next segment. આપણે વાત કરશું હવે the great final ICPL 1 જે સ્પાર્ટન્સ અને પેન્થર્સ વચ્ચે હતો. Okay. તમે થ્રુ આઉટ જીતા. આઈ થિંક એક મેચ સ્પાર્ટન હાર્યું હતું. તમે જે બધા પ્લેયર્સને ટેસ્ટ માટે જે તમે રિવર્સ બેટિંગ ઓર્ડર ટ્રાય કર્યો હતો એની અંદર, રાઈટ? ડ્યુરિંગ ધ ફાઇનલ, જે ફાઇનલ સ્ટાર્ટ થયો એ પહેલાં શું માહોલ હતું રફીક, લાઈક વિથ ધ ટીમ અને જે એટમોસ્ફિયર જે હતું ટીમના લીધે જે આખી વાઇબ્સ થતી હતી, શું માહોલ હતો? ફર્સ્ટ ઓફ ઓલ તો એ દિવસ જ અમારા માટે એટલો હતો થાકોડાવાળો, અને પહેલાં તો એ સુપર એક્સાઇટેડ હતા કે શું થાય છે. થોડુંક સમજાતું નહોતું ઓનેસ્ટલી કહું તો, કે સવારે અમે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી લઈને અમે થ્રુ આઉટ જીતતા હતા, અને એક જ દિવસની આપણી ટુર્નામેન્ટ હતી. પણ એ દિવસે અમે લોકો એક વસ્તુ અમને એટલી ખબર પડી ગઈ હતી કે અમારું બોન્ડિંગ અને અમારી વસ્તુ જોઈને કે અમે ફાઇનલમાં આવ્યા છીએ તો અહીંથી તો નહીં હારી ઇન્શાલ્લાહ. અને એક એક પ્લેયર માટેની નાની મોટી સ્ટ્રેટેજી, આ તે એ તારીખ, હું ત્યારે નૂર હજી થોડો ઇન્વોલ્વ હતો, પણ બીજા બધા પ્લેયર હતા, સાહિલ હતો, ઘણા બધા પ્લેયર હતા, અમે લોકો બનાવતા હતા. સ્પેશિયલી રેનિશ રોયાણી અમારા માટે હતું સૌથી ટફ, કે ભાઈ રેનિશ રોયાણીની વિકેટ અમને મળી જશે ને તો અમને ઘણું સારું થઈ જશે. સૌથી નવું અને સૌથી અઘરું એક જ હતું એની અંદર, અમિતભાઈ વિરાણી જે આવ્યો હતો, જે ટ્રમ્પ કાર્ડ હતું અમારા માટે. સોરી, અમને હતું કે આ શું થયું છે એમ. બાકી સુપર એક્સાઇટેડ હતું બધું. ઓબ્વિયસલી લાઈક કોઈ બી વસ્તુ ફર્સ્ટ હોય, લાઈક કે ને કે ફર્સ્ટ લવ, ફર્સ્ટ વિન, આઈસીપીએલની ફર્સ્ટ વિન, અને એના પછીથી થ્રુ આઉટ જીતું તો ઓબ્વિયસલી એક યાદગાર ક્ષણ હશે. અને એઝ એન આઈસીપીએલ કમ્યુનિટી સાઇડથી બી હું જોતો હતો કે યુ ગેઝ આર વેરી ઇન્વોલ્વ, અને બધા કેપ્ટન, તું, તારા પ્લેયર્સને બધા મોટિવેટ કરતા હતા, બધા કન્ટિન્યુઅસ ડિસ્કશન કરતા હતા એન્ડ ઓલ, રાઈટ? એ જે 3-4 મેચ તમે લોકો રમ્યા એઝ અ કેપ્ટન, જ્યારે તે જોયું કે રાહુલ ઇઝ ઇન ફિનોમિનલ ફોર્મ, જે આવીને આઈ થિંક 90 ઓડ રન હી જસ્ટ સ્કોર્ડ, અને એના પછીની બધી ઇનિંગ્સમાં બી લાઈક ઓપનિંગમાં હુસૈન લાઈક વોઝ અ ક્લિક ફોર યુ. શું ફીલ હતું ત્યારે? લાઈક એ એક્સપેક્ટ કર્યું હતું તમે હુસૈન પાસેથી કે રાહુલ પાસેથી કે એવી ફિનોમિનલ એટલી સુપર ક્વિક ઇનિંગ નીકળશે એવું? જે તે ટાઈમે અમે હુસૈન રાહુલની વાત કરીએ બંનેની, તો રાહુલના અમે ફર્સ્ટ ઓપ્શનમાં એટલે લીધો હતો કે એ સિઝન રમે છે, ખાલી એટલી ખબર હતી. સિઝન રમે કેવું પરફોર્મન્સ આપે છે, કેવું પરફોર્મ કરે છે, આ તે એવી ખબર નહોતી. અને હુસૈન અમારો ફ્રેન્ડ છે અને અમારે લેવાનો છે, બરોબર, એટલે લીધો હતો. એનું કેવું પરફોર્મન્સ છે એ બંનેની વાત અમને ખબર નથી. ફર્સ્ટ મેચ મિલન એ લોકો સામે હતો, 2 ગાભા કાઢ નાખ્યા. ત્યારથી અમને ખબર પડી ગઈ હતી કે અમારી ઓપનિંગ જોડી સક્સેસ છે. અને ફાઇનલમાં એઝ એક્સપેક્ટેડ કે ભાઈ એવું હતું કે હુસૈન ને રાહુલ બે તોડી જ નાખશે એમ, અને એને બેસ્ટ 3 મેચમાં બેસ્ટ સ્ટાર્ટ આપ્યું અમને. ફર્સ્ટ મેચમાં તો એનર્જી હોય, બરોબર, તમારામાં એનર્જી હોય, તમે એટલા અંદરથી આમ ફાડી નાખો એવું. પણ થર્ડ મેચ અમારો ફોર્થ મેચ એ સાવ એનર્જી ન હોય, અમુક ઇન્જર્ડ હતા થોડાક, બટ અને રાહુલ રમતો હતો એટલે અમને ખબર હતી
કે રાહુલની એનર્જી રાહુલ રમી શકે છે, પણ હુસેન એ એકદમ અમારું ટ્રમ્પ કાર્ડ હતું. રાઈટ, લાઈક હુસેન કમ્પ્લીટલી અનએક્સપેક્ટેડ, જે સેકન્ડ ઇનિંગ આઈ થિંક ડાયમંડ્સ સામે જે એને ઇનિંગ રમી 35 બોલ્સમાં 50 રન્સ વોઝ અનએક્સપેક્ટેડ. અને ઇવન આઈ થિંક ફાઇનલમાં બી હી સ્કોર સમ 20 બોલમાં 30 રન સમથિંગ માર્યા, તો દેટ વોઝ રીલી ગેમ ચેન્જર. રાહુલ એક છે, ઇઝ અ રેગ્યુલર પ્લેયર, રેગ્યુલર ઓપનિંગ કરે છે, તો એ વસ્તુ એક્સપેક્ટેડ હતી એની પાસેથી. માય નેક્સ્ટ થિંગ ફોર રફીક, ફાઇનલ મેચમાં લોટ ઓફ હીરોઝ, કોઈ એક જણાએ ગેમ નથી લઈ ગયો. સો વન ઓફ ધ બેસ્ટ વોઝ તારિક. તારિક સિવાય કોણ એવું લાગે છે કે ભાઈ એનું એટલું નામ નથી લેવાનું, બટ એક અનસંગ હીરો એ મેચનો એ હતો? કોણ છે સ્પાર્ટનની ટીમમાંથી? દિવસે 3 લોકોના જ નામ લેવાના હતા સ્પાર્ટન્સમાં. પહેલાં તો રાહુલ, હુસેન અને તારિક. પણ આખી ટીમનું બોન્ડિંગ હતું ને એટલે ટીમ જીતી હતી. અને જેનું નામ થોડુંક ઓછું લેવાનું ને તો આપણે શોએબ નાથાણીનું નામ લઈ શકશું કે એનો સપોર્ટ ટીમને ખૂબ સારો હતો અને એનું લેવલ બેસ્ટ આપ્યું હતું સ્પાર્ટન્સ માટે. અને ઇવન એને સ્પાર્ટન્સ માટે 2-0માં બી સેમિફાઇનલ ગયો કે જેના માટે સ્પાર્ટન્સ ફાઇનલના દ્વાર ઉપર ઊભી હતી. અત્યારે હું લિટરલી બોલું છું ને તો ગુઝબમ્સ કે એ થોડું મને થાય છે અત્યારે બી, કે એને એનું 110% આપી દીધું હતું. અને મેચના ફિનિશ પછી એક જ શબ્દ બોલ્યો હતો મારા પાસે આવીને આંખમાં આંસુમાં, કે મારી ઓવરમાં કોઈ દિવસ રન ના જાય, પણ જેમ તારીખે કીધું એમ ગોડ્સ પ્લાન બરાબર. આપણે વાત કરી હતી 1-0 ફાઇનલની, તો અહીંયા જ આવી જાઓ પાછો, કે 1-0માં જેનું નામ થોડુંક ઓછું લેવાનું ને તો શોએબ નાથાણીનું નામ આપણે કહી શકીએ છીએ કે એને એનું 110% આપેલું છે. રાઈટ, આઈ મીન શોએબ, આઈ થિંક એઝ અ આઉટસાઇડર તરીકે હું જોઉં તો જે રેનિસને સ્ટાર્ટિંગની જે ડોટ બોલ કઢાવતો હતો, આઈ થિંક દેટ ક્રિએટેડ અ પ્રેશર, અને એ ઓવર્સથી ઘણું બધું પ્રેશર ક્રિએટ થયું હતું. અને બેટિંગમાં બી એની જે તારીખ સાથેની ઇનિંગ હતી, આઈ થિંક દેટ એના લીધે તમારી ટીમનો સ્કોર લાઈક 170 પ્લસ થયો હતો, રાઈટ. આઈ થિંક એક આઈડિયલી એક કોઈ બી પ્લેયરનું ફાઇનલ જીતે ત્યારે એક ડ્રીમ હોય કે ભાઈ લાઈક મારું પરફોર્મન્સ છે, હું મેન ઓફ ધી મેચ હોવો જોઈએ. પણ એ મેચમાં તારીક મેન ઓફ ધી મેચ નહોતો. આઈ થિંક એઝ અ કમિટીના ડિસિઝનથી એ વસ્તુ અમે લાઈક અમિત વિરાણીને આવી હતી. શું વિચાર હતો ત્યારે, શું આવ્યું હતું માઇન્ડમાં? કેમ કે ક્રિક હીરોઝમાં ઇટ વોઝ શોઈંગ તારીક હિમાની, બટ એકચ્યુઅલ જે ઇમ્પેક્ટથી અમે ડિસાઇડ કર્યું હતું, અમે અમિત વિરાણીને ફાઇનલાઇઝ કર્યું હતું. શું તારીખ ત્યારે માઇન્ડમાં થયું હતું? ગુસ્સો આવ્યો હતો, ઓર લાઈક વોટ વોઝ યોર થોટ એટ ધ ટાઈમ? અમને જીતનો નશો જ એટલો હતો કે અમને બીજું કઈ યાદ નહોતું કે કઈ કોને મેન ઓફ ધ મેચ આપે છે, કોને મેન ઓફ ધ સિરીઝ આપે છે, આ છે તે છે, એ બધી વસ્તુ યાદ અમને કઈ હતી ને. અને બીજી એક વસ્તુ, જે કમિટી 52 પ્લેયરને સંભાળતી હોય, મારા માટે નથી વાત કરતો, દુઃખની વાત મને લાગી, દુઃખ લાગ્યું કે નહીં, એ વસ્તુની વાત નથી કરતો. મારા જેવા 52 પ્લેયરને કદાચ દુઃખ થતું હોય અને જે કમિટી 52 પ્લેયરને સંભાળતી હોય, મારા કે બીજા પ્લેયરના દુઃખની એમાં એ ગણતરી થતી જ નથી. કે ફર્સ્ટ ઈ વસ્તુ છે કે ઈ કમિટી 52 પ્લેયરને સંભાળે છે, એની આગળ કાંઈ આવતું નથી બીજું. સી બેઝિકલી વોટ વી થોટ કે ક્યાંયથી મેચ નહોતો અને મેચ બનાવ્યો. ઓબ્વિયસલી એક પરફોર્મન્સ એઝ અ કેપ્ટન, એઝ અ ઈ જે 30-40 રન્સ વોટેવર જે થયા, પ્લસ જે 3 વિકેટ્સ વોટેવર, ડેફિનેટલી ઈ એઝ અ કાઉન્ટેડ હતું. બટ મારો પોઈન્ટ, મારો નજરિયો એ વસ્તુ હતો કે જે ઇમ્પેક્ટ ક્રિએટ થતી, ઈ મેચ બન્યો શું કામ ઈ તારી 3 વિકેટ કે તારા 30 રન મહત્વના ગણાણા જસ્ટ બીકોઝ ઓફ ધેટ પર્સન. પર્સને જે 76 રનની ઇનિંગ રમી, અને આઈડિયલી આપણે ઘણા મેચમાં, ઇવન તમને શારજાહનો તેંડુલકરનો મેચ યાદ હોય, આપણે હાર્યા હતા, બટ સ્ટીલ મેન ઓફ ધ મેચ વોઝ ગિવન ટુ તેંડુલકર જસ્ટ બીકોઝ ઈ મેચ ગેમ ચેન્જિંગ ઇનિંગ. સો દેટ વોઝ એક ત્યારનો થોડો હતો મારા તને આ ક્વેશ્ચન હતો, બટ આ એક બહુ સારો મોકો મળ્યો ઓન ધ એર તને પૂછી શક્યો એમ, અને આન્સર બી સારો મળ્યો ને. વેરી ગુડ. Right. So, thank you, Tariq, for being really honest. And I think I another reason છે એક પોડકાસ્ટ કરવાનું કે like as a committee we are also learning, અને as a player you are also learning. તો શું મિસમેચ થાય છે, શું થોટ પ્રોસેસ હોય છે, એ લોકો સામે આવે અને નેક્સ્ટ ટાઈમ લોકોને બી એક પોઈન્ટ ઓફ વ્યૂ ખબર પડે કે ભાઈ કોઈ અહીંયા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને કોઈ પર્ટિક્યુલર ટીમને કોઈ સપોર્ટ નથી કરતો. ઇટ્સ અબાઉટ જે જેન્યુઅન પર્પસ છે પાછળનો, જેન્યુઅન રીઝન છે કોઈ પણ એક્શનનું, તો ઈ વધારે મહત્વનું છે કોઈ પ્લેયરના ઇન્ડિવિજ્યુઅલ, જે તે એક્સપ્લેન કર્યું હમણાં, રાઈટ? તો થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ રિયલી વેરી ઓનેસ્ટ, અને મને આ આન્સર ઘણા ટાઈમથી જોતો. સો ધીસ ઇઝ અ વેરી બેસ્ટ ઓકેઝન. આઈ થિંક વન ઓફ ધ લાસ્ટ ક્વેશ્ચન ફોર બોથ ઓફ યુ.
મને એ જાણવું છે કે થ્રુ આઉટ દેટ એન્ટાયર ટુર્નામેન્ટ બે ઓનરનું એવું કયું ડિસિઝન હતું જેના ઉપર આજે બી પ્રાઉડ ફીલ કરે છે કે ભાઈ ના આ વસ્તુ મેં સજેસ્ટ કરી હતી અને મને લાગે છે આ વસ્તુ વર્કઆઉટ થઈ, અને લાસ્ટમાં જ્યારે ટ્રોફી હાથમાં આવી શું ફિલિંગ હતી? આઈ વોન્ટ ટુ નો ફ્રોમ બોથ ઓફ યુ. રફીક થી સ્ટાર્ટ કરીએ આપણે. રફીક. એક્સાઇટમેન્ટ તો ઘણું બધું હતું, ખુશી ઘણી બધી હતી ટ્રોફી ઉપાડી ત્યારે, પણ તારો પર્ટિક્યુલર સવાલ છે કે કયું એવું ડિસિઝન હતું જે તમે પ્રાઉડ ફીલ કર્યું એ ટ્રોફી ઉપાડવા ટાઈમે. તો ઓક્શન છે ને ત્યારે એ સૌથી નવી વસ્તુ હતી આપણા માટે, અને એની અંદર શું પ્લેયર લેવા શું ન લેવા ને અમે મિડ ઓક્શન વચ્ચે પહોંચી ગયા હતા ઓલરેડી, ત્યારે અમને ખબર પડી હતી કે આમાં રાહુલ નામનો પ્લેયર છે, અને ચાલુ ઓક્શન જ બધા લોકો સાથે વાત થતી હતી અને એમાં જ અમને ખ્યાલ આવ્યો અને અમે લોકોએ રાહુલને લીધો હતો ત્યારે. અને એના પછી એ લીધો હતો તો એના હિસાબથી અમને ઇમ્પેક્ટ ઘણું થયું, અમે જે ફાઇનલ સુધી પહોંચ્યા તેમાં એનો બહુ મોટું હતું, બરાબર છે. સેકન્ડ કે અમે ફાઇનલ પહેલાં છે ને ડિસિઝન લીધો હતો કે ભાઈ અમે પહેલો દાવ લેશું આતે, તો લકીલી અમે ટોસ જીતા અને કેપ્ટનને અમે કીધું કે પ્લીઝ પહેલો દાવ જ લ્યો, ને એને એગ્રી કર્યું અને પહેલો દાવ લીધો. એનાથી ઘણો ઇમ્પેક્ટ આવ્યો અને ડિસિઝન અમને પ્રાઉડ ફીલ કરાવવાનું હતું. બીજી વસ્તુ પ્રાઉડવાળી એક મારા માટે પર્સનલી સૌથી વધારે સારી શું હતી ખબર છે કે તારીખ એઝ અ કેપ્ટન હતો નહોતો મિક્સ હતું, બટ એને છે ને હું ઓફ ફિલ્ડ કહેવાય કે બહાર ગ્રાઉન્ડની બહાર હતો. મને જે અમુક વસ્તુ દેખાતી હતી ને તો હું એને કહેતો હતો, અને મને જે અંદરથી પ્રાઉડ શું થતું હતું કે હું ભલે ટીમની બહાર છું પણ ટીમ મને એનો હિસ્સો ગણે છે. એવું નથી કે ભાઈ આ ખાલી એમ નામ છે કે ફ્રેન્ડ છે, એવું નથી એમ. ઇવન ફાઇનલની અંદર મને યાદ છે કે હું બાઉન્ડ્રી લાઇનની બહાર બેઠો હતો ને, તો મારી બાજુમાં આપણા કામડિયા સાહેબ હતા અને બીજા 15-17 લોકો મારી બાજુમાં હતા, જે સ્પાર્ટન્સના આપણે ફેન બી કહી શકીએ છીએ કે ગ્રુપ સર્કલ જે કહી શકી. તો એ લોકો ત્યારે હતા અને ઇવન નાની નાની વાત હોય તો એ તારીખ તરત આવીને મારી સાથે શેર કરતો, હું તારીખને ઇન્વોલ્વ થતો. તો મારા માટે પ્રાઉડ મુમેન્ટ એ હતી કે અમારું બોન્ડિંગ પહેલેથી વર્ષોથી સારું છે અને એ દિવસે અમારું બોન્ડિંગ વધારે સારું થયું. સૌથી મારા માટે પ્રાઉડ મુમેન્ટ એ હતી કે ભાઈ હું ખાલી કદાચ સ્પાર્ટન્સમાં જીતો હોત કે કદાચ હું બીજી કોઈ ટીમ સાથે જીતો હોત ને તો મને એટલી ખુશી કદાચ ન થાત જેટલી મને તારીખ સાથે થઈ. હું પર્ટિક્યુલર નુરુનું નામ અત્યારે શું કામ ન લેતો કે ICPL 1ની અંદર નુરુ એટલો કનેક્ટ નહોતો થયો જેટલો એ સેકન્ડમાં થયો હતો. બટ એ દિવસે હું ને તારીખ જે અમે ડાન્સ કરતા કરતા જે ટ્રોફી ઉપાડી ને, મને કદાચ પૂછવામાં આવશે ને કે તારી જિંદગીની બેસ્ટ મુમેન્ટ શું છે, તો એમાંની એક એ હશે કે હું ને તારી ગયા હતા. અને બટ ઓબ્વિયસ યાર, તમારો જીગરજાન દોસ્ત તમારા સાથે હોય અને તમે એની સાથે ઉપાડતા હોય તો એનાથી વધારે કાંઈ બેસ્ટ મોમેન્ટ હોય જ નહીં, પૂરું થઈ જાય. હા એમ. અને જી અને સવારે જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખ્યાલ બી નહોતો કે અમે ફાઇનલની ટ્રોફી સાંજે ઉપાડશું, એટલે એ બેસ્ટ મોમેન્ટ હતો. એનાથી વધારે કંઈ સારું હતું જ નહીં એમ. કેમ કે લોકોને એમ છે બહાર જે છે ને કે મારે ઓનર બનવું છે, મારે બીડ કરવી છે, મારા ફલાણાને પાસે બીડ કરાવી છે, એક્સેટ્રા એક્સેટ્રા. એટલું ઇઝી નથી. અને તમે ઇઝી કયા રીતે નથી કે તમને ટીમ સાથે કનેક્ટ થવું પડે છે, તમારે તમારું 100% આપવાનું છે. એટલે એટલું ઇઝી ઓનર બન્યા પછી તમે કે ભાઈ એવું નથી કે ખાલી તમે દિલથી તમારે કનેક્ટ થવું પડે ટીમ સાથે તો જ એ વસ્તુ પોસિબલ છે. બાકી તમે એમ કહો કે 25,000 30,000 40,000 જે તમે લોકો ડિસાઈડ કરો એ પૈસા આપી દીધા અને અમે ઓનર બની ગયા અને હું ટીમનો માલિક, એ રીતે ટીમ ના બની શકે અને તો આટલી લાગણી જ ના હોય એમ. ટીમ બોન્ડિંગ માટે એક એઝ એન ઓનર, એઝ અ પ્લેયર, એ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કનેક્ટ થવું જરૂરી છે. ખાલી કનેક્શનમાં બી વસ્તુ નથી. બટ ઇટ્સ ગ્રેટ રફીક, યુ નો ત્યાં એક્સપિરિયન્સ શેર કર્યો. આઈ થિંક સેમ ક્વેશ્ચન ફોર યુ તારીખ, લાઈક કયું એઝ અ કેપ્ટન તારી પાસે તો બે ઓપ્શન છે. રફીક ઓફ ધ ફિલ્ડ હતો, તારી પાસે બે ઓપ્શન, લાઈક ઓન ધ ફિલ્ડ એવું કયું ડિસિઝન થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ, કોઈ પણ એક, ઘણા હશે, લાઈક રફીકે કીધું નાના. સોરી, હું વચમાં એક વાત આપું કે સોરી તારીખને પૂછસ તો મને રહી ગઈ કે એક અમારું ડિસિઝન અમને પ્રાઉડ ફીલ કરાવતું હતું જે સૌથી મેઇન હતું, બટ હું કહેતા ભૂલી ગયો, અત્યારે મને યાદ આવ્યું એટલે વાત કહી કે અમે મેચના આગલા દિવસે ડિસિઝન લીધું હતું કે નુરુ કીપિંગ કરશે. એ અમારું બેસ્ટ ડિસિઝન હતું કે અમને કેમ કે નુરુએ ઘણા ટાઈમથી ક્રિકેટ મૂકી દીધું હતું અને અમને ખ્યાલ નહોતો કે શું કરશે શું નહીં કરે, એટલે અમે આગલા દિવસે ડિસિઝન લીધું હતું. અને તે જે પૂછ્યું ને એના માટે આ એક લાઈનમાં કદાચ જો જવાબ દેવાનો હોત તો આ જ હોત કે ભાઈ અમે નુરુ પાસે કીપિંગ કરાવ્યું, એ મેઇન હતું. હા, એ બસ એના જેવું. So again, same question for Tariq. I think most of the things Rafiq કીધી છે, but like I want to know as a captain on the field તને શું લાગે છે કે એવું કયું ડિસિઝન લીધું ચારેય મેચમાં કે ભાઈ એક ડિસિઝન લીધું નાથી આખી ગેમ ચેન્જ થઈ હોય ને યુ ગેટ તમે થ્રુ થઈ ગયા હોય? ઈ છે ને ફર્સ્ટ સિઝન જેમાં અમને ઓપ્શનમાં નહોતો એટલો આઈડિયા,
કે આવી રીતે ઓપ્શન થાય, આટલા આટલા પ્લેયર આવશે, આનું આટલી બીડ મારવાની છે, કે ભાઈ અમારે પોઈન્ટ બચાવવાના છે, સામેવાળાને પોઈન્ટ ખવડાવવાના છે, એવી અમને કાંઈ ખબર હતી નહીં. બરાબર છે. અમે એટલે કેવું થયું કે ભાઈ ફર્સ્ટ ટાઈમ ઓપ્શનમાં બેઠા ત્યારે હું ને રફીક ત્યારે એકદમ ચીલમ ચીલીને આને લેવાનો, આને નથી લેવાનો, હવે શું કરશી, હવે આટલા પોઈન્ટ, બહુ એકદમ રિએક્ટિવ બિહેવિયર હતું. અને એ ઓલવેઝ હોય જ છે. અને એનાથી એ બિહેવિયરથી જ અમારો એક સારું બોન્ડિંગ થઈને એક સારું ડિસિઝન નીકળે છે કોઈ બી. બરાબર. ઓફ ધ ફિલ્ડ એક ડિસિઝન જે હતું એ રફીકે કીધું એમ એક રાહુલને એક લેવાનું હતું, અને એક અનફોર્ચ્યુનેટ ડિસિઝન હતું જે હુસેનને લેવાનું હતું, કે અમને ખબર નથી, અમે ડિસિઝન લીધું હતું કે અમારે લેવાનો છે. અમને થ્રુ આઉટ ત્રણેય મેચમાં જે અમને ત્રણેય મેચ જે જીતા અમે, એનું મેઇન રીઝન અમારી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. તું કોઈ બી મેચ જોઈ લઈશ, પાવર પ્લેનો પ્રોપર યુઝ કરીને એ લોકોએ જે પરફોર્મન્સ આપ્યું હતું એ અમારી જીત હતી. અને આમાં કેવું હોય કે ઓફ ધ ફિલ્ડે ઘણા બધા લોકો કામ કરતા, જેમ રફીક છે. અમે રફીકને ઓફ ધ ફિલ્ડ કેપ્ટન ઓફ ધ ફિલ્ડ ઓફ સ્પાર્ટન, અમે એને ઈ ટેગ આપ્યું છે કે ઈ સ્પાર્ટનનો કેપ્ટન છે ઓફ ધ ફિલ્ડ. જે પેલાની જે મેચ પહેલાની જે સ્ટ્રેટેજી છે એમાં એના જેટલો માહિર કોઈ માણસ જ નથી. બરાબર. બીજું એક ડિસિઝન હતું, અમે કન્ફ્યુઝ હતા, રફીકે આખી વાત નથી કરી, અમે કન્ફ્યુઝ હતા. અમે ટીમ આખી બનાવી લીધી, કીપર કોણ હતો એ ખબર નહોતી, આખી ટીમ બની ગઈ હતી. મેં તને કીધું કે અમને ખબર નહોતી કે શું ઓપ્શનમાં શું કરવાનું છે. પછી નુરુ અમારા ટીમમાં હતો, કે આપણે નુરુને ખુદને કોન્ફિડન્સ હતો કે હું કીપિંગ કરી શકીશ. એટલે એવું હતું. પછી નુરુને આગલા દિવસે પ્રેક્ટિસ કરીને 4-5 બોલ નાખ્યા. એને તે કીધું કીપર ઓલવેઝ કીપર જ હોય છે. બરાબર. એને 4-5 દડા પકડી લીધા. એને એકદમ માછલી પકડતો એવી રીતે પકડી લીધા. નુરદીન, અને ત્યારે એને થોડુંક કીપિંગ કર્યું ને, અને પછી કીધું, નુરુએ જ કીધું, મેં નુરુને કીધું હતું કે તું કોન્ફિડન્ટ હોય તો કરજે. અને મને એના ઉપર પૂરો ભરોસો કે કોન્ફિડન્ટ હોય તો જ કે આપણને, બાકી નો કે. એટલે એ ત્યારે કીધું કે હું કોન્ફિડન્ટ છું હવે. અને એને જે કીપિંગ કર્યું છે, એને થ્રુ આઉટ બહુ સારું કીપિંગ કર્યું. પણ એને મારા માટે જે નુરુ માટે પ્રાઉડ મોમેન્ટ કહેવાય ને, એ અમન લાલાણીને રન આઉટ કરવો. એને એક સ્ટેપ સેમીફાઇનલ મેચ, અને 2 સ્ટેપ પાછળ હતો સ્ટમ્પની. રાહુલે થ્રો કર્યો, અને એને જે બોલ ટચ કર્યો, સ્ટમ્પને ટચ કર્યો, એ ઠેકડો મારીને કર્યો, જમ્પ કરીને કર્યો હતો. અને એ સૌથી, ત્યારે મને એમ થઈ ગયું કે ના આપણું આ બેસ્ટ ડિસિઝન છે. અને ઓફ ધ ફિલ્ડે આ જીતની પાછળ ઓફ ધ ફિલ્ડે ઘણા બધા લોકો કામ કરતા હોય છે. કે ભાઈ મારી વાઈફ છે કે એ મને સપોર્ટ કરતી હોય ઓલવેઝ, અપસીન. બરાબર છે કે ભાઈ એ ઓલવેઝ સપોર્ટ કરતી હોય મને કે ભાઈ તું જીતીને આવ, તું થ્રુ આઉટ સારું રમ, એવી રીતે આપણને મોટિવેટ કરતી હોય. બરાબર છે. બીજી એક વસ્તુ હોય, જીતની ખુશીની વાત કરું તો મેં તને કીધું મને બધું ભૂલાઈ ગયું હતું. અમને લોકોને બધું એક ટ્રોફી ઉપાડવી, મારે ને રફીકે સાથે, અને અમારી સામે આખી ટીમ હતી. અને જે અમે ટ્રોફી ઉપાડીને અમને એક વસ્તુ રિસાર્જની કહીશ. રિસાર્જ અમારી સામે હાર્યો હતો મેચ. રિસાર્જ કેપ્ટન હતો. રિસાર્જ અમારી સામે મેચ હાર્યો હતો. એની સ્પોર્ટ્સમેન સ્પિરિટની તને વાત કરું એક, કે ઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ઈ જે વિડીયો છે, એ વિડીયો લોકોએ જોયો હશે, અને તમે લોકો જોજો, હજી એકવાર જોજો. હવે તમને વધારે મજા આવશે એ વિડીયો જોવાની. ગ્રાઉન્ડમાં ડાન્સ કરતો હતો. એને ફટાકડાનું એરેન્જમેન્ટ એને કર્યું હતું, ફટાકડા ફોડ્યા હતા એને. અને બીજી એક વસ્તુ, એ જીતનો જે વિડીયો છે ને, એ શૂટ કરવા વાળો અને એ અમને એ શીખવાડવા વાળો એ રિસાર્જ પોતે છે, જે તમારો કમિટી મેમ્બર, જે આપણા કમિટી મેમ્બર છે અત્યારે. એ થેન્ક યુ રિસાર્જ, એના માટે રિસાર્જને થેન્ક યુ કહીશું, એની મહેનત માટે, આ તે બધી વસ્તુ. અને ઈ ફિલિંગ હતી, ઈ ફિલિંગ હું આટલું બધું બોલ્યો પણ હું શબ્દમાં એને એક્સપ્લેન ન કરી શક્યો. એટલે તું સમજી જાય ફિલિંગ્સ કેવી હશે. ઓકે, That's a great explanation. અને એવું લાગે છે કે જસ્ટ હમણાં જ ફાઇનલ ખતમ થઈ છે. સો થેન્ક યુ ગાઈસ. આ સાથે આપણે
આપણો આજનો જે પોડકાસ્ટ છે ખતમ કરીએ અને ફાઇનલ So that's it, guys. Ek again સરસ મજાનો a good time that I have with Rafiq and Tariq. Like all the memories જે ICPL 1 ની છે પ્લસ થ્રુ આઉટ ધ ક્રિકેટિંગ જર્ની જે આપણે વાત કરી રહ્યા છે એ બધી રિલીવ થઈ એન્ડ ડેફિનેટલી થેન્ક્સ ટુ બોથ ઓફ ધેમ. વિધાઉટ ધેમ આઈ થિંક લોટ ઓફ થિંગ્સ કુડ નોટ હેવ હેપન જે થઈ ઓલરેડી થઈ ગઈ છે. સો આ દિલથી થેન્ક યુ કહું એઝ અ ફ્રેન્ડ વોટ એવર ઇટ ઇઝ from ICPL committee as a ICPL committee member બધી રીતે I'm thanking both of them because of them ઘણી બધી વસ્તુ સક્સેસફુલી કમ્પ્લીટેડ થઈ એન્ડ ઓબ્વિયસલી જેમ ફ્રેન્ડ્સ વાત કરે કે ભાઈ એક ફ્રેન્ડની સક્સેસમાં બીજો ફ્રેન્ડ ખુશ થતો હોય એનાથી મોટી વસ્તુ શું છે ધોઝ આર ધ પીપલ કે દે આર હેપી વિથ મી અને આજે જે ઇનિશિયેટિવ આપણે કરીએ છીએ જે બી they are blindly trusting on me, right? So thank you very much, guys, and again I request everyone, to all the viewers, watch our full video. I think a lot of efforts લાગે છે એની અંદર and આ એક જે ઓડિયન્સ છે એ બહુ લિમિટેડ ઓડિયન્સ છે. સો હું બે હાથ જોડી એક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કમ્પ્લીટ વિડીયો જોવો અને પ્લીઝ શેર યોર ફીડબેક, your comments, share, subscribe, whatever you guys. I think you already give a lot of love to us, but I'm again asking and your consistent support for this. Yeah, that's it. Thank you very much. That's a wrap up from our side. We'll see you on the next very, very interesting guest. Stay tuned. Thank you.